સુરતના સિંગણપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 15 વર્ષીય કિશોર ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। પરિવારના સભ્યોએ આશંકા છે કે અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે। સાઇટ ઉપર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે, જેથી તટસ્થ તપાસ થવી જોઈએ, જેને કારણે કિશોરનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને પરિવારના સભ્યો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોર હરિદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અગાઉ છૂટક કામ કરવા માટે આવતો હતો। હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઇટ પર કામ બંધ હતું। દરમિયાન ચિરાગ સાઇટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ચિરાગના મોતને લઈને પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા છે। ચિરાગને સેફટી વિના કામ કરાવતા આ ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર ઉપર આરોપ લગાવ્યા છે। ચિરાગને ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો। બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે। આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા હતા। ઉચ્ચ અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરવાનું કહી મોડી રાત્રે મામલો થાળે પાડ્યો હતો। બનાવની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી। જોકે પરિવારને આશંકા છે કે અકસ્માત નહીં, જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર દ્વારા તેને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલી આપ્યા હતા। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।